જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रिय भावों आपे हे माटे ई खूब हारा में हारी गोठइए का परमेहरा दनली व्यवस्था में ने तक पुरमाणे आपा आजना जीवना गोठ कार्यक्रम में मिली सकी हैं। वहला भावों तुम्हें बाधा खूब आनंद थी आवकार है ने आपहाल पापा माफी देनारो प्रभु यीशु ख्रिस्ता पवित्र नावा में प्रेमी सलाम। काय प्रिय भावों तुमा गीत वनाइए तीते तुम्हाल गम्या ने जरूर परमेहर त्या वचन मार्फते भी तुम्हें हृदय ने आनंदित बनावी तुम्हाल आत्मिक आशीर्वाद पूरो पाड़ी। वहला भावों ये आपा प्रार्थना में जोड़ाते आम्हे वही प्रेम कोइन आम्हे पाप माफ करनारो आम्हाल न्यायी ठरावी अनंत जीवन देनारो हरग्या परमेहर आबा ता आभार मानता प्रार्थना कोजे आजे वो कार्यक्रम वनाई रही है त्या दरेक भावों हेल ता वचने तू समझाड़ ज्याथी ते त्या जीवन में फलवंत बने ने ते नाश में जाते बची जाए। दरेक जहाँ हाल प्रभु ता आशीर्वाद दे
આજે અહીં તુલ પ્રાર્થના કોતા હું આમે દેશના દરેક નેતા અધિકારી હા માટે તું એ ત્યાલ ઈ જાગા ઈ તક ઈ જવાબદારી દેની તો હવે તું ત્યાલ ખૂબ યોગ્ય રીતે દેશનો વહીવટ સંચાલન કરવા માટે મદદ કો, જ્યાંથી આમે દેશ પ્રગતિના પંથે આગાડી વધતો જાય. કુદરતી આફત, તાત્કાલિક ઊભા આવતા પ્રશ્નો, દેશની સમસ્યા યા બાધા મેં પહોંચી વળવા માટે બી તું ત્યાલ મદદ કો, ત્યાલ સંભાળી રાખ, ત્યાલ આશીર્વાદ દે ને તા વચનહા મારફતે ત્યાં જીવનમાં બી કામ કો તો જો, જ્યાંથી પ્રભુ ઈસુ ત્યાં દરેક જાય નાશ મારે બચી જાય ને અનંત જીવન પામેત. ત્યાંથી બી તાજ મહિમા આવે ત્યાં હટી ઈ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજે. આમીન. પ્રિય બાબોહી ન્યાયકાળના વિષય ઉપે પરમેહરા વચનના આધારે અભ્યાસ કોતા આપા આગાડી વધી રહી હે. માહા મારફતે જગતમાં પાપનો પ્રવેશ જયો ને પાપનો ફેલાવો દરેક જહામાં આવી ગયો, એટલે કા પાપ વારસાગત બન્યા ને ત્યાં લેદે દરેક માહું પાપી બન્યા. ત્યાં લેદે ન્યાયકાળીએનો ને માહા દરેકે દરેક પાપનો ન્યાય કાલવરીના વધસ્તંભ હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચૂકવી દેવામાં એનો વહાલા બાબો અહીં 2000 વર્ષ પહેલાં પાપનો પ્રવેશ કહી કોઈ જાયો, ત્યાં લેદે કોહડી શિક્ષા એની ને પરમેહરે ત્યાં માટે કાંઈ કોઈ હા માં હું પરમેહરા સંબંધમાં કહી કોઈ સતત નિષ્ફળ જાતા જહાય. ત્યાં વિશે તા ગયા કાર્યક્રમમાં આપણે અહીંયા ઇસરાયેલી માહાય ત્યાં અવિશ્વાસને લીધે કનાન દેશમાં પ્રવેશી નહીં શકીએ ને તે તારે પાછા વળીને સીનના અરણ્યમાં યત હે. કહા કા વહાલા બાબો અહીં યહોવા પરમેહરે ત્યાં શિક્ષા કોતા આખ્યા કા તુમા 40 વર્ષ સુધી અરણ્યમાં ભટક્યા કહા ને ત્યાં જ તુમા મરણ પામહા. આમી તે સીનના અરણ્યમાં યને ત્યાં બી ત્યાં માટે પીના પાણી નહીં હતા, એટલે ત્યાંય તે દેવ યહોવા પરમેહરાલ પ્રાર્થના કોના બદલે ત્યાં વિરુદ્ધ કચકચ ચાલુ કોઈ દેની ને નાય બોલના બોલી ટાકતે હે. પરમેહરે તે ત્યાં ખલકડા મારે પાણી પૂરા પાડ્યા, બાકી તામય મૂસા અને હારૂન લોકા હોમે પરમેહરાલ મહિમાવાન નહીં કોઈ શક્યા ને પરમેહર ત્યાં કાંઈ આખે એમાં પ્રિય બાબો અહીં તુમા યા લોકાહાલ જો દેશ દેના મય નક્કી કોઈ હા તામય ત્યાં પહોંચાડી શકા નહીં. અમે આગાડી જતા હતા કાંઈ બન્યા વહાલા બાબો અહીં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગણનાના પુસ્તક 20મો અધ્યાય 14-29 કલમે લખલા હૈયે. ગણના 20મો અધ્યાય 14-29 કલમ. મૂસા કાદેશ મારે અદમના રાજા પાય માહે દોડીને આખ્યા કા તા બહા ઇસરાયેલ એહ આખે હે કા જી બાદા દુઃખ આમહાલ પડી હા તી તું જાત હો. એટલે કા આમે બાપ દાદા મિસરમાં ગયા ને આમાં મિસરમાં ખૂબ લાંબી મુદત સુધી રહીએ ને મિસ્રી લોકો હાય આમહાલ ને આમે બાપ દાદા દુઃખ દેના ને આમહાય યહોવા પરમેહરાલ પોકાર કોયો એટલે પ્રાર્થના કોઈ. તો હવે તે આમે પ્રાર્થના વનાઈને ત્યાં દૂતાન દોડીને આમહાલ મિસર દેશ મારે કાઢી લઈએનો ને દેખ આમાં તા દેશની અદના છેડાવોના કાદેશ શહેરામાં એ પહોંચી હે. મહેરબાની કોઈન આમહાલ તા દેશ મારે જાન દે. રાનહામાં કા દારાખા વાડીમાં આમાં નહીં ચાલુ હું ને વેયામાં પાણી બી નહીં પીજે. આમાં તે રાજમાર્ગે જ ચાલુ હું ને તા દેશની અદવટતા સુધી આમાં જેવે કા ભાંગી પહાઈ નહીં જાજે. ને અદમે એટલે રાજા ત્યાં લાખે હે માં દેશ મારે તુમા જાતે નહીં, નહીં તે કદાચ અહીં તલવાર લઈને તુમે હમે નીંગી આવ. ને ઇસરાયેલી લોકો હાય ત્યાં લાખ્યા આમાં તે સડકે સડકે જહાઉં ને દેખ આમાં એટલે માં હાય ને જનાવરે તા પાણી બી પીએ તે આય ત્યાં કિંમત ચૂકવી દહીં, બીજા કાંઈ જ નહીં. તે આ મહાન ચાલતે દેશની તે પાસે જાં દે. ને અદમનો રાજા ત્યાં લાખે તુમા માં દેશ મારે નહીં જઈ શકે. ને અદમ ત્યાં ડીગે માં હાય લઈને બળવાન બની ઇસરાયેલી લોકો હમે નીંગી એનો. એ રીતે અદમે ઇસરાયેલી લોકો હાલ ત્યાં અદમારે જ્યાં દે એના મંજૂરી નહીં દેની, એટલે ત્યાં તારે બીજી પાસે વળી ગઈએ. ને ઇસરાયેલી માં હાય એટલે આખી જમાત કાદેશથી નીંગીને હોર નાવ્યા ડોગા પાઈને ને ત્યાં હોર ડોગામાંય અદમ દેશની અદ પહાય પરમેહરે મૂસા ને હારૂના લાખ્યા. હારૂન ત્યાં પૂર્વજહારે મેળી જાય એટલે કે મરણ પામી. કહા કા જો દેશ માએ ઇસરાયેલી લોકો હાલ દેન હો તા મય તો જાય શકી નહીં. કહા કા તુમાહે મરીબાના પાયા પાય એટલે તકરારના પાયા પાય માં વચનની વિરુદ્ધ દંગો અથવા બળવો કા ગુનો કોયો. હારૂનાલ ને ત્યાં પહો એ લાજારને લઈને ત્યાં હોર ડોગાવાઈ લઈએ ને હારૂના ડોગલે કાઢીને ત્યાં પહો એ લાજારાન પવાડ ને હારૂન ત્યાં મરણ પામી ને ત્યાં બાપ દાદા હારે મેળી જાય
ને જે કોઈ પરમેહરે આજ્ઞા દેનેલ તે કોઈ મૂસાકો હોય ને આખી જમાતે દેખતા તે હોર ડોગા વચોડ્યા ને મૂસા હારુના ડોગલે કાઢીને ત્યાં પહો એલાજારાન પવાડે ને ત્યાં ડોગા ટોચલે હોય હારુન મોઈ ગયો ને મૂસા ને એલાજાર ડોગા વરે નીચે ઉત્યા ને ઇસરાયેલી લોકો આખી જમાતે દેખ્યા કા હારુન તે મોઈ ગયું હો તો હવે ત્યાંય એટલે ઇસરાયેલના આખા ગોન હાય એટલે કા બાદા જ લોકો હાય હારુના લીધે તીહી દીહી સુધી શોક પાળ્યો વહાલા બહાબોહી આપા એ ગીએ કા પરમહેરે મૂસાને હારુના લાખી દેનેલ કા તુમા વચનના કનાન દેશમય યા લોકો હાલ પહોંચાડી શકા નહીં કહા કા તુમ્હાય પાયા બાબતમય મા વચનની વિરુદ્ધ કામ કોઈ હા ને ત્યાં વચન પ્રમાણે પ્રિય બહાબોહી પરમહેરે મૂસાન હોર ડોગાવે હાદ્યો હારુન ને ત્યાં પહો એલાજારા આરે ને હારુન ત્યાં જવાબદારી ત્યાં પહાલ હોંપીને હોર ડોગાવય પરમેહરા વચન પ્રમાણે મરણ પામહે માં પ્રિય બહાબોહી મરણ તે પાપના પરિણામ હૈયે ત્યાં લીધે મરણની શરૂઆત જાય હી ને તી માં ને તુમે માટે બી એક દેહ નક્કી જ હૈયે બાકી દર તેઓના મરણ પાછે બી એક જિંદગી અથવા જીવન હૈયે જ્યાં લાપા અનંત જીવન તરીકે ઓળખ જહે તે ઈસુ ખ્રિસ્ત આપહાલ દહે આપે અનંતકાળના જીવન માટે આજે જ તૈયારી કોના હૈયે જો તુમા ત્યાં માટેની સંપૂર્ણ તૈયારી હાથે મરણ પામહા તે અંતકાળ અનંત જીવનમાં જીવહા બાકી વગર તૈયારી મરણ પામહા તે અનંતકાળ સુધી મરણ નરકમય રહા તી પસંદ કોના તુમે અથામે હૈયે વહાલા બહાબોહી ત્યાવે વિચાર કો જા પરમેહેર તુમ્હાલ આશીર્વાદ દે બહેન આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા બહાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 ધન્યવાદ.